ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિમ્પલ પરચેસ બુક અને સેલ્સ બુક જોઈ ગયા. તો નાવ કોલમર પરચેસ બુક એન્ડ સેલ્સ બુક. લાસ્ટ જે આપણે એક્સરસાઇઝ જોઈ ગયા હતા એની અંદર જ્યારે સપ્લાયર્સ કે કસ્ટમર્સ એક જ ટાઈપની વસ્તુ એટલે કે પ્રોડક્ટ બાય કે શેર કરતા હોય ત્યારે સિમ્પલ પરચેસ બુક કે સેલ્સ બુક રાખશે, પણ મલ્ટિપલ પ્રોડક્ટ બાય કે સેલ કરતા હોય ત્યારે કોલમર રાખશે. તો એ આપણે હવે જોઈએ છે. ઇલ્યુસ્ટ્રેશન નંબર 2, પેજ નંબર 112. From the following information, prepare columnar purchase book in the book of Sriji Furniture Mart. એટલે મેન્શન કરી દીધેલું હોય કે કોલમર બનાવવાની છે કે સિમ્પલ. લાસ્ટ જે બધી એક્સરસાઇઝ જોઈ ગયા એમાં એવું જ લખેલું હતું કે પ્રિપેર પરચેસ બુક, બરાબર, પ્રિપેર સેલ્સ બુક. કોલમર એવું મેન્શન નહીં કરેલું હતું એટલે આપણે સિમ્પલ બનાવી હતી. આમાં કોલમર મેન્શન કરેલું છે એટલે આપણે કોલમર પરચેસ બુક બનાવવાની છે. કોલમર પરચેસ બુકમાં બે ટાઈપ્સ આવશે. એક પ્રોડક્ટ કોલમર પરચેસ બુક, સેકન્ડ એક્સપેન્સ કોલમર પરચેસ બુક. મલ્ટિપલ પ્રોડક્ટ આપણે બાય કરતા હોઈએ તો પ્રોડક્ટ કોલમર પરચેસ બુક આવશે, અને બાય કરીને મલ્ટિપલ એક્સપેન્સ આપણે પેઇડ કરતા હોઈએ તો કોલમર એક્સપેન્સ પરચેસ બુક આવશે. અહીંયા શું થાય છે જોઈએ. Sriji Furniture Mart deals in purchase and sales of table, chairs and cupboard. એટલે there are three types of product. First, table, chair and cupboard. So we prepare columnar product purchase book because we purchase and sell multiple product like table, chair and cupboard. 2015 1st April, purchased from Sri Ram Furniture Mart 10 pieces table at 1000 per piece, 15 pieces chair at 600 per piece and 5 pieces cupboard at 3000 per piece. Credit period 1 month and invoice number 99. Purchase from Sri Krishna Furniture Mart 10 pieces table at 1200 per pieces and 12 pieces cupboard at 2500 per pieces at 10% trade discount. Invoice number 126. Received. Half of the amount is paid immediately by cash. A cycle purchase from Shivam Cycle Store at rupees 3500. Purchased chair of 10,000 at 10% trade discount and 5% cash discount from Rahim Furniture, and amount is paid immediately. An order placed with Sri Ambe Furniture Trading Company 20 pieces table at rupees 900 per piece and 5 pieces chair at rupees 700 per piece. Purchased from Mahesh Bhai 5 pieces table at 1200 per piece, 20 pieces chair at rupees 600 per piece and 8 cupboard at rupees 2500 per piece at 10% trade discount. Bill number 500. So here we have purchased table, chair and cupboard. So this product make goods for us. એટલે આ બધી જે પ્રોડક્ટો છે એ આપણા માટે શું થશે? ગુડ્સ થશે. કારણ કે અહીંયા આપણે શાનો બિઝનેસ કરીએ છીએ? ટેબલ, ચેર એન્ડ ફર્નિચર, ટેબલ, ચેર એન્ડ કપબોર્ડ, બોથ આર ગુડ્સ. એટલે આ બધી વસ્તુ શું થશે? ગુડ્સ થશે. એટલે અહીંયા આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાની છે. પણ કયા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન? જે ગુડ્સના જે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હશે એની જ, બરાબર, એટલે કે જેનો બિઝનેસ કરતા હોઈએ એની. એટલે અહીંયા ટેબલ, ચેર ને કપબોર્ડનો બિઝનેસ કરીએ એટલે એ ગુડ્સ બનશે, અને એ ગુડ્સ ક્રેડિટ પર બાય કરેલું હોય તો એની એન્ટ્રી અહીંયા થશે. હિયર ઇઝ કોલમર પરચેસ બુક. હવે આની અંદર આપણે આ કોલમ તો બનાવી છે, ડેટ, નેમ ઓફ સપ્લાયર, ઇનવોઇસ, LF ને અમાઉન્ટ.
આ 3 કોલમ આપણે અંદર એડ કરી દીધા છે. સિમ્પલ પરચેસ બુક હતી, એમાં એક જ પ્રોડક્ટને આપણે બાય કરતા હતા એટલે આ એક જ કોલમ રાખેલી હતી. આમાં મલ્ટિપલ છે એટલે આપણે મલ્ટિપલ કોલમ રાખી દીધા અને એ બધાનો ટોટલ અમાઉન્ટનો એક કોલમ રાખી દીધો. ઓકે, પરચેસ બુક ઓફ શ્રીજી ફર્નિચર માર્ટ 2015 1st April. Purchase from Sri Ram Furniture Mart 10 pieces table at 1000 per piece, 15 pieces chair at 600 per piece and 5 pieces cupboard at 3000 per piece. Credit period 1 month. Invoice number 99. Here is transaction is credit and credit transaction for goods. Credit transaction for table, chair and cupboard. And table, chair and cupboard both are goods because આપણે એનો બિઝનેસ કરીએ છીએ એટલે આ ગુડ્સ થશે અને ગુડ્સ ક્રેડિટથી બાય કરેલું છે એટલે એની એન્ટ્રી થશે. ને એ બધું નહીં ખ્યાલ આવતો હોય તો આપણે ટેબલ, ચેર ને કપબોર્ડનો કોલમ બનાવેલું છે એટલે એ પ્રોડક્ટ બાય કરેલી હોય એની જ એન્ટ્રી થશે. આ પ્રોડક્ટ ક્રેડિટ પર બાય કરેલી હોય એની એન્ટ્રી થશે. તો અહીંયા આ ટ્રાન્ઝેક્શનની અંદર આ ત્રણ પ્રોડક્ટ ક્રેડિટથી બાય કરેલી છે એટલે આપણે એની એન્ટ્રી થશે. 2015 April 1st, Sri Ram Furniture Mart. Table, ટેબલ 10 પીસ. આ ફર્સ્ટ સમ છે એટલે આપણે લખીએ છીએ, પછી આપણે ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટર પર કરી દઈશું. ટેબલ 10 પીસ ઇન્ટુ 1000 પર પીસ. સો ટેબલ 10000. ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય તો એ કાઢી નાખવાનું. ટ્રેડ ડિસ્કાઉન્ટ નથી એટલે ટેબલનું બિલ થશે 10000. પછી 15 પીસીસ ચેર એટ 600 પર પીસ. ચેર 15 pieces 600 per piece. Table bill 9000. Trade discount નથી. Sorry, chair bill 9000. 5 piece cupboard at rupees 3000 per piece. Cupboard. Five piece 3000. 15,000. Total of amount 34,000. Next, 5th April. Purchase from Sri Krishna Furniture Mart 10 piece table at 1200 per piece and 12 piece cupboard at 2500 per piece at 10% trade discount. Invoice number 126. Half of the amount is paid immediately by cash. Half of the transaction is cash and half credit. So whole transaction considered as credit transaction. આખું ટ્રાન્ઝેક્શન આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તરીકે એને કન્સિડર કરીએ છીએ. ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે પણ શાનું છે? અહીંયા શાનું હોવું જોઈએ? ટેબલ, ચેર ને કપબોર્ડ બાય કરેલા હોવો જોઈએ. તો અહીંયા શું બાય કરેલું છે? જો ટેબલ એન્ડ કપબોર્ડ એટલે એની એન્ટ્રી અહીંયા થશે. April 5th, Sri Krishna Furniture Mart. Mart account. ડિટેલ લખીએ આપણે. ટેબલ 10 piece into 1200 per piece. 12,000. Trade discount છે minus 10% trade discount. So bill amount 10,800 for table. Cupboard
cupboard 12 pieces into 2500. 30,000 minus 10% trade discount, 27,000 bills for cupboard. Total of amount 37,800 and invoice number 126. Here invoice number 99. Next, a cycle purchased from Shivam Cycle Store at rupees 3,500. Here transaction is credit, but transaction for cycle બાય કરેલી છે ને સાયકલનો તો કોલમ જ નથી, એટલે સાયકલ અસેટ થશે એટલે એની એન્ટ્રી થશે નહીં, બીકોઝ સાયકલનો બિઝનેસ નથી કરતા આપણે. Purchase chair of 10,000 at 10% trade discount and 5% cash discount from Rahim Furniture and amount is paid immediately. So cash transaction છે એટલે એની એન્ટ્રી થશે નહીં. An order placed with Sri Ambe Furniture Trading Company 20 pieces table at 900 per piece and 5-piece chair at 700 per piece. So placed order non-economic transaction એટલે એની પણ એન્ટ્રી થશે નહીં. Purchase from Maheshbhai 5-piece table at 1200 per piece, 20-piece chair at 600 per piece and 8 cupboard at 2500 per piece at 10% trade discount. Bill number 500. Credit transaction Maheshbhai account table table 5 piece 1200 per piece 6,000 10% trade discount 5,400. Next, chair 20 pieces per piece 600, 12,000 minus 10% trade discount, so bill amount 10,800. Next, 8 cupboard 8 pieces 20,000 minus 10% trade discount, so bill amount 18,000. 5,400, 10,800 and 18,000. 34,200. Bill number ટ્રાન્ઝેક્શન પતી ગઈ એટલે આપણે ટોટલ કરી લઈએ. 26,200, 19,800, 60,000, 1,06,000. Total credit purchase or total debtors, sorry, creditors. હવે હોમવર્કમાં એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 5 આ કરવાનો છે અને એની ઇમેજ મને પર્સનલ પર મોકલવાની છે અને કોઈ ક્વેરી હોય તો પ્લીઝ મને મેસેજ કરો તો વાંધો નહીં, પણ મેસેજ કરવાની સાથે જરા કોલ પણ મને કરજો, કારણ કે ઘણા બધા મેસેજો હોય ને તો કદાચ મારાથી રીડ કરવાનો રહી જાય એવું થાય.
તો એ જરાક મને કોલ કરીને પૂછી લેવું એટલે પેન્ડિંગ ન રહે, બરાબર છે.